ના ઉતરતા એટલે હેલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું ચિડિયા ઘરમાં અને ગુસ્સાભાઈ બ્લોગમાં. સવારમાં છે ને અત્યારે તૈયાર થવાનું ચાલુ છે. પાર્લર બની ગયો, બસ છોકરી જવા. તો મારી બેન પડી છે, એમની બેબી એટલે મારી એ બેબી છે. ચો એ તૈયાર કરવા આવી છે. બીજી છોકરી હા, બીજી છોકરી. એક આવતી હે, બીજી આ. ये तो अगर काम थी સાચી વાત. ના હું કામ કરું પણ બાથરૂમ ખાલી થાય તો મારે ना आजा फटाफट तो ये कहीं काम भी कराओ હું તો હાલ કરાવ લ્યો. भाई मोथा ने उठा दे भाई तारे पास करूं ના એવું તો જરાય ભૂલ નહીં કરવાની. નાસ્તો ચા નાસ્તો કર્યો? ચા પીધી છે, નાસ્તો ઠેકાણો નહીં. જરા સિંગ લઈને બેઠી. તે રોટલી શેકી ખાઈ લેવી હતી ના? અરે તો તું તૈયાર થઈ ગયા છો? લઈ લીધું છે તૈયાર. મંદિરે જવાનું મંદિરમાં દાદાને મળવા જવાનું છે. જેટલો હારું જેટલો હારું. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું આપણા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. અને આજે છે ભાઈ પૂનમ, એટલે અમારે નવચંડી હવન છે સોસાયટીમાં. અમારે બેસવાનું છે પાટલા ઉપર. અમે લગભગ 10 દિવસથી આવું બોલ કરીએ છીએ, એટલે આજનો દાડો જ બોલીશું, કાલથી બંધ કરી દઈશું અમે બોલવાનું. હા, અને આ મેડમ તૈયાર થઈ રહ્યા છે સવારની અંદર. આ બેચારી પેલી ઢબુડી તમારે હવાની વહેલી બોલાવી દીધી છે. એને બજાર કાલ મહેંદી ના મૂકવા બોલાવી લીધી અને તૈયાર કરવા બોલાવી દીધી. તો હલો ગાઈસ, બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું ચિડિયા ઘરમાં અને ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ જો, અને ચોટલાની અંદર ચોટલા બનાવ્યા છે. ચોટલા બનાવ્યા. એ કેજો તને ચેવા લાગે છે એમ. સરસ જ લાગે છે. પણ આ બધું ઓનું પહેર્યું ને અસલી જ છો, પણ કોઈ કહેતા નહીં 10 ગ્રામ વાળું છે એમ. ભલે ને એવું અબજતા જાય તો નહીં. હા, તો ચલો ભાઈ, હવે આપણે બી કુર્તા ઝબ્બા પહેરી લઈએ ને પછી જઈએ નીચે. તો ગાઈઝ અહીંયા ચાલી રહ્યા છે ગરબા. તો ગાઈઝ બધા બેહી રહ્યા હોય, એકી બેકી કરીને બેહાડ્યા બધા, અને મમ્મીને આવી રહ્યા અહીંયા છે. પરમાત્મા પધારશે એટલે ભાવ, શ્રદ્ધા અને વિશ્વાસ વડે આજે મા ભગવતીની આપણે દરેક યજમાને પૂજા કરવાની છે. દરેકને કહે છે કે દેવો આમંત્રણ વગર આવતા નથી, તો દેવોને આપણે આમંત્રણ આપી રહ્યા છીએ.
દેવતાઓ કરતા છે બધાને આપણે વંદન કરીએ એટલું આપણી પાસે સમય નથી. ઋષિઓને ખબર હતી આગે કલિકાલ આવશે, કલિકાલની અંદર મનુષ્ય બધા દેવોને ન્યાય આપી નહીં શકે, એટલે જે 14 દેવ પ્રધાન બતાવ્યા છે ને તે 14 દેવોને વંદન કરી અને મા ભગવતીના યજ્ઞનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે. શાસ્ત્ર કહે છે પ્રથમ કોઈ કાર્ય કરવા જતા તો શું લખવામાં આવે? શ્રી ગણેશાય નમઃ. તો એવા ભગવાન ગણેશ લોકની અંદર ગણપતિ દાદાનું ધ્યાન કરવાનું છે, ભગવાનને પ્રાર્થના કરવાની છે કે પ્રભુ આજે તો ગઈશ ત્યાં ચાલે યજ્ઞ ને અમે અહીંયા આવ્યા છીએ દીવો કરવા. બ્રહ્માપતિ વિષ્ણુપતિ દેવો મહેશ્વરઃ તસ્મૈ શ્રીમતે નમઃ. હવે ભગવાન વિષ્ણુ પોતાની લક્ષ્મીને ફૂલની માળા પહેરાવશે. તો ગાઈઝ અહીંયા બધા માટે ચા કઢાઈ રહી છે. તો ગાઈઝ અહીંયા બની રહી છે રસોઈ. આ રહી ચા તો જો બાકી. તો ગાઈઝ અમને લોકોને બેડ દિયા ટોકન માટે અને પપ્પાને હવે ફ્રી પડ્યા. મજા આવી જઈ ને. તો ગાઈઝ અહીંયા બ્રેક પડી હતી તો હવે બધા ફોટોશૂટ કરી રહ્યા. તો ગાઈઝ પહેલો રાઉન્ડ પૂરો થયો, હવે બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો. બીજા રાઉન્ડની તૈયારીઓ ચાલુ હોય. તો ગાઈઝ હવે થઈ રહી પૂર્ણાહુતિ. દર્શનનો લાભ સર્વેને મળે એ માટે જ્યાં સુધી મંત્રોનું શ્રવણ થાય ત્યાં સુધી માં ભગવતીના નામનો જપ આપણે બધાએ મનની અંદર કરી જવાનો અને માના મૌલિમન્દેન્દુરેખા શંખમ ચક્રમ કૃપાણમ ત્રિશિખમપી કરૈરુદ્વહન્તિ ત્રિનેત્રા તો હવન પતાવીને આવી ગયા ભાઈ ઘરે, જમી લીધું બધું જ. હા લોલીપોપ જમીન બમીન બધું નીચે કામ પતાવીને ઘેર આવતા રહે છે. અને બેઠા બેઠા થાક નહોતો લાગ્યો પણ હવે ઊંઘવાની ઈચ્છા થઈ ગઈ છે બરાબરની. મમ્મી તો ઊંઘવા જ મંડી છે અત્યારથી.
આ ભાઈ તો ઊંઘી ગયા હતા ત્યાં જ સાંજે આરતી ચાલુ થઈને આ ભાઈ ઊંઘી ગયા હતા. શું છે લોલીપોપ? લોલીપોપ. આ તો ફાટવા માંડી ટી શર્ટ હતું જો. શું કરશો હવે? ઓકે બીજી લાવવાની. તો ગુડ નાઇટ જેમ બે. આપણે બે લઈશું. ગુડ નાઇટ જેમ બે. 4. ઓકે એટલા 4. બાય. Good night, Leslie, and the second is the second. This is my mother. Bye, Tata.